આપણે ગલકાનું શાક બનાવવાનું છે. તો ગલકાનું શાક બનાવવા માટે આપણે ગલકાને ધોઈ લીધા છે. તો હવે એને સાલ ઉતારવાની છે. આગળ પાછળનો ભાગને કાઢી લેવાનો. શિયાળો છે, શિયાળા જેવી ઠંડી ઋતુ થઈ ગઈ છે. ચોમાસાના એકદમ સરસ ગલકા કૂણા માખણ જેવા ગલકા આવ્યા છે. તો મેં કીધું લાય આજે બનાવી નાખો ગલકાનું શાક. તો આપણે નકરા તેલમાં બનાવવાનું છે ગલકાનું શાક. લસણમાં વઘારાય પણ અત્યારે નોરતા હાલે છે એટલે આપણે લસણમાં નથી વઘારવાનું. આવી રીતના આપણે પીસ કરી લઈશું. તો આપણે ગલકાને કટિંગ કરી લીધા છે. તો આપણે અંદર એડ કરી દઈશું. ના આપણે ધોઈ લેવાના છે. આપણે મોટું મરચું છે એટલે એક મરચું નાખીશું. એને આપણે કટકા કરી નાખીશું. આપણે આ કઢાઈને ગેસ ઉપર મૂકીશું. આપણે 2 પાવડા તેલ એડ કરવાનું છે. આપણે જીરાનો વઘાર કરવાનો છે. આપણે એની અંદર લીલું મરચું નાખીશું. એમાં હિંગ નાખીશું. હિંગ નાખી એમાં ટમેટું. એમાં પછી આપણે એમાં હળદર નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. કેટલું પાણી નીકળ્યું? ગલકામાંથી પાણી નીકળે એટલે એ પાણી નાખવું ન પડે. આપણા ગલકા સરસ ચડી ગયા છે. આપણે એમાં મરચું નાખીશું. આપણે એમાં નાખીશું લીલા ધાણા. આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે શાકને ઉતારી દઈશું. આપણું શાક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.